અલ્યા ડોહાએ ખેતર જ્યાં રાખ્યા છે, એક ઓલ્યા ગૌ રાખ્યું, એક ઓલ્યા ગૌ રાખ્યું છે. એક તો હાલી હાલીને પગ ફરી જાય. પાણી પીવા દે. એટલે પાણી નથી પીવું તારે. આમ જો આ ડાંગરમાં પાણી ભરી ગયું. મોટર બંધ કરવા દે. ડોશી કીધું તું મોટર બંધ કરવાનું, પણ કરવા રહી નથી. અલ્યા તાળું ત્યાં વાકીને જાય છે. ચાવી ક્યાં મૂકી? ચાવી આય નથી. લે ભાઈ તું શું ચાયડા માટા મારે? એટલે તમે જ્યાં કાયા થઈને રાડી પાડો છો, મારા ખેતર સંભળાય છે. એટલે રાડી પાડવી જ પડે ને યાર. ચમ શું થયું? એટલે મારા ભાઈને મેં રિક્ષા લઈ આલી છે. લઈ આલી છે ને? તે 20,000 મહિને કમાય છે. ઓહો, તો બહુ સારું કહેવાય. પણ મહિને 5,000 રૂપિયા આલે. 5,000 રૂપિયા આપા? હા, પણ હપ્તો આવે તારા 10,000 નો હપ્તો ભરવો પડે. એક તો લેણા વાળાને ભરવા કે હપ્તો ભરવો? ઈ તો ભાગમાં લાયા છો, ભાગમાં તમારે દેવા જ પડે 5,000 રૂપિયા. શું ખાક દેવા પડે? કેમ? લેણા વાળા ઉભા રહ્યા ઘરે આવીને શું કરવાનું? અને આ પાણી ઓછું કરો, ઓછું કરો. આ બધું આડું પડી જશે ને બગડ છે બધું. એટલે આ બંધ તો કરવું છે, પણ ડોશી ચાવી હારે લઈને જતી રહેશે. ત્યાં બંધ કરો મોટર, નકા આ પવન છડશે ને તો આ બધું હુઈ જશે. હા હા, મારે એ જ કરવું. અને મને જવા દે ને. એટલે ડોશી ચાવી મેકીને જશે. તો જાઓ જાઓ હટાટ જાઓ. હા જવા દે. આ ડોશી ચાવી ચા મેકીને જાય છે. એક તો કંટાળ્યો શું આમને થી. તારું ચાંદનું વખાતું નતું, અત્યારે મેળ આવ્યો રે. મને બહાર જવા દે. ખેતરમાં પાણી ભરી ગયું હોય, ચાવી લેવા જવું પડશે. અને ઓલા કરણભાઈ જોડે પૈસા લેવા જવું છે. પણ તમારે હાથમાં વ્યવહાર નથી. લે વ્યવહાર તો છે. તો તારી ચાવી તમારે કાંઈ આ લટકાઈને રાખતા હોય તો. ખેતર આટો મારવા જેવું તો ડોશીને કીધું તું કે તું ધ્યાન રાખજે, પણ પાણી ભરાઈ ગયું છે ફૂલ. થોડો મોટર બંધ નહીં કરું તો બધી ડાંગર આડી પડી જશે. એક વાત કહું તમને. હા બોલો. મસ્ત વાત છો, તમે માનશો જ ખરા. હા માનીશ ને, બોલો. તમારો ભાઈ ફાર્મ રિક્ષા આગાવો. લે હું એનેથી ને કંટાળ્યો છું. અને ગામમાં પાણી બગાડ્યા છે. લે આ વાત તારી સાચી છે, પણ એનું મારે કંઈક કરવું પડશે. શું કરશું? કંઈક ભાગલા પાડ દેવા પડશે. એ કરો તો આ સારું. હારું હાલ હું જઉં ઓલા કરણભાઈ જોડે પૈસા લેવા. આ કરણભાઈ પૈસા કાંઈ લેવા તો જો એનો ભાઈ જેવો છે. એને તો એકદમ માર્યો તો એને શું આપવાનો? ચમ ભાડું બારું નહીં તું? ના, આજ તો નવરો ધુબક બેઠો ઘરે કંટાળીને આવ્યો હું. ચમ? અલ્યા મારો ભાઈ એક તો કંટાળો લેવરાવે છે. ઘરે નરો લવ કરે છે, મગજ સટકી ગયું. તું સટકાઈ દઈશ, પણ તારા ભાઈનું મગજ બહુ દાદાગીરી નહીં હારી. મેં તને કીધું માપ કરાય. બહુ દાદાગીરી નહીં હારી. દાદાગીરી ક્યાં ભડા કરું? બહુ નહીં હારી એમ કહું. નકર ભાડા ના મળે એમ. બીજું શું? ભાડા તો ભાડા મળી જ રહે આપણને. મળી તો રહે. બીજું શું પછી કહેવાનું? હા, મળી રહે તો પૈસા શું એવું ટેન્શન નહીં લેવાનું બહુ. હા એ વાત સાચી. કઈ બાજુ આવ્યો? બસ જવું આમ ખેતર આટો મારવા જવું. સારું ભાઈ, પછી હાથે મળીએ. હા હો, હા કંઈક કરજે પાહો. શું કરું? બર્થડે છે તારા પાસે, યાદ ના કહું. હો હા એક તો ગરમી. એ છોકરા પાણી લાવી લે, પાણી લાય. એક તો આ ગરમી પડે છે ને, બહુ ગરમી પડે. માદો હાલ્યા હોય. શું થાકી જો શું ખવાનો રમીને આવ્યો હું. હા તમે કામ કરીને વાંધો વળી જાઓ. કામ કરો પછી ખબર પડે તમને. તમે કરો છો અમાર શું જરૂર? એટલે કઈ હું ખવડાવી તમને હુતા ખવડાવવા આવું? ખવરો જ નીચે ના પડી. તે તું તો નાત ના પાડીને વાત કરસ તે. મારે જને કે બેઠા ખવડાવો, બેઠા તમને ખવડાવો. તમે રો ને હમું બે ને કઈક મૂકું હમણાં જડબોત નહીં. હા ખાતો નહીં તે. લે આ કરણલાલ. હા મકાલાલ. લે આ પૈસાની જરૂર છે. બેહો પેલા. હાલ્યો બેઠા. બોલો. લે પૈસાની જરૂર છે. ભલે રિક્ષા લે તારો છોકરો ભડે છે. હમો મહિના બે મને તો હમો રાઉન્ડ માં મૂકી છે. પૈસાની જરૂર છે યાર. રિક્ષાનો હપ્તો આવ્યો છે. એવું? એટલે આ કેને તારા છોકરાના? એ હમે બે આના પૈસા અપાય. આના ભાઈ તો અમને બહુ ઘોણ કરી નાખે હે. ધોકા મારે હરા તમને પૈસા આપી દેવાના છે તમને રોન. એટલે મગાલાલ. હા અત્યારે પડે પૈસા તો હ નહીં મારી કને. એટલે ભડે થોડુંક કરી દો ને યાર. પૈસાનું યાર હપ્તો બાઉન્સ થશે યાર. અરે બાઉન્સ થાય તો મારે શું? મારી કને પૈસા નથી ચાહે આપું કે હાલો. એટલે કક કરો ને યાર કરણ ભાઈ યાર. એટલે નથી મારી કને જાઓ તમે જાઓ. મારી કને નથી, મારી કને નહીં પૈસા લેવા નહીં આવવાનું હો. છોકરાએ રિક્ષા લીધી છે ને હપ્તાના છે ને હવે મારે કોની જોડે માંગવા?
મારા જેનો એનો ભાઈ તમને મારા તાણે કીધું નહીં કલ્યા તારા મોટા માણસ છે તો એમને મરાય નહીં તારા મોટા વડીલ હોય તો અને અત્યારે પૈસા લેવા આયા આવો તમને આપી દેવાના પૈસા આપી દે અલ્યા હમો મહિને પડ્યા તમે નહીં તારી માએ પડી ગયો છે એમ કહું છું. એટલે આ ભૂડ્યો શું કરું પૈસા તો હું ટાઈમે એમને આલું જ છું પણ શી ખબર એમને સટકી નહીં ગયું હોય ને એ તો મેં કીધું ભાગમાં નહીં તમારી ઈચ્છા તો રિક્ષા ભાગમાં જ છે એ કે મેં કીધું 5,000 રૂપિયા આપો 5,000 મેં કીધું તમારે જ દેવાના હોય ને કહું હપ્તાના ઈ જો સા મોટર બેન કરવા એવું ઓય તે પૈસા થોડા વધારે ને મારે હપ્તો ભરવો રિક્ષાનો હું જ બાપા પૈસા અત્યારે પૈસાનો ફોન કરતો હતો ભૂડ્યો મારા હવે હપ્તો આવે છે અને શું કરવું કયો હવે એ તું કમાસ તારે જાઉં તું હું જ બીજા જોડે માગું તને શું આપું સારું હાલો એ તો જઈશે ડુવાન નામ છે આ પૂરો ભરી છે ઓ નકર છેલ્લે ખેંચી જઈશે ડુવાન નામ છે હાર હાલો હા હું જાઉં હા હો હાલ હું જાઉં તને હા હા જા હા હા જમણું ભણવાનું છોકરા બાપા હારું હારું સારું છે ને બાપા એક વાત કહું હા કે અલ્પે ડાંગે હારી બાકી આપડે તો ડાંગર હારી તો તાર બાપા મહેનત કેટલી કરે છે અંદર એવું પછી ના થાય ડાંગર હા હા એમ ચોખો ને ખીચડી ખવાય છે કિશનલાલ હા એ ભૂડ્યો પૈસાની જરૂર હતી ચમ તમારે પૈસાની જરૂર છે એટલે આ રિક્ષાનો હપ્તો આવ્યો યાર તે હું શું કરું રિક્ષા આપતો આવ્યો હોય તો એટલે આ હોય તો થોડા કરી આપો ને યાર હું મારા છોકરાને પૈસા નહીં આપતો ને તને ક્યાં આપું બોલાય યાર, થોડું કરી આપ્યું તો સારું યાર મારા રિક્ષાનો હપ્તો બાઉન્સ થશે હું તને પૈસાનું કરી આપે પણ તારો ભાઈ રિક્ષા વાળો રિક્ષા છે ને ઓહો મારે અલગ ધણી લખેલું છે હા હા સર ઈ નોન કરણલાલ એકદમ કચેરી જતા બાવળા હા તે 10,000 રૂપિયામાં અમે બેઠા અને મારા ઊંચા અહીંયા થઈને હેઠા ઉતારીને કે 100 રૂપિયા લાવો અને બે ધોકા મારે અલગ હવે એવું કર્યું હા એવું કર્યું એટલે એને સમજાવજે એ અમારી આંશે સત તે અને જે તેથી ગામાં સડશે ને ઈ એટલે એને ટાંગા ઓલો કરી નાખવાનો એટલે ના ના એવું ના કરતા હું એને સમજાઈ દઈ હા તો જાઓ પૈસા નહીં થાય જાઓ આ હાલે આવો પૈસા લેવા આ આપી દે હાલો તમે મારા ભાઈ કઈ રહેવા નથી દીધું કઈ જોયે તેવું કરી દો. પૈસા લેવા આપવાના ને આ તો હાલે આવા આવા આને પૈસા આપું આવું હું તને નથી પૈસા આપતો ને આને આપું આપવાના જ નહીં હું કોઈને આપું જ નહીં એટલે આ મારા ભાઈ ત્યાં બે એવું નહીં રહેવા દીધું ત્યાં આબરૂ નથી રહેવા દીધી ત્યાં પૈસા માંગવા જો બધાય ના પાડે છે આ રિક્ષાના ભાગલા જ પાડી દેવા